કેમ છો મિત્રો? બધાને જય માતાજી ને હર મહાદેવ। તો ફરી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે ભગુડામાં મંગલમાના દર્શન કરવા, અને અહીંથી 25 કિલોમીટર છે ને 37 કિલોમીટરનો રસ્તો છે। તો ચાલો આપણે નીકળીએ। મિત્રો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભગુડામાં મંગલમાના ધામે। તો ચાલો આપણે દર્શન કરવા જઈએ ધીમે। અમે દર્શન કરવા જઈએ છીએ, તો અમારા બાપુ આવે છે। અમે દર્શન કરવા જઈએ છીએ અને ચાલો તો અમે તમને પણ દર્શન કરાવી। તો ચાલો આપણે ધીમે ધીમે અંદર જઈએ, એમાં મંગલમાના દર્શન કરી લઈએ। મિત્રો અહીંયા દર્શન તો કરવા, પણ એમાં છે એવું કે ત્યાં ફોટા શૂટિંગની મનાઈ છે, એટલે આપણે અહીંથી ઝૂમ કરી તમને દર્શન થાય તમે દર્શન કરી લો અહીંથી। જો ઝૂમ કરી તો આમ તો દેખાશે માતાજી અંદર, તો દેખાય છે, દર્શન કરી લો માતાજીના। અને આ જે માતાજીની મૂર્તિ મૂકવામાં આવેલી છે, આ મંગલમાની મૂર્તિ છે, અને બાજુમાં છે ખોડિયાર માતાજીની મૂર્તિ। પહેલાં તો નહોતી, પણ આ મૂર્તિ હમણાં મૂકવામાં આવી છે, થોડાક ટાઈમ પહેલાં જ, હમણાં જ। ગાર્ડન જેવું છે, આમ બેસવાનું છે, અહીંયા કુડીશું ને એવું બધું। અને અહીંયા જે રસોડું છે, અહીંયા પ્રસાદી લેવા માટેનું, અને અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે। બપોરે 12 થી 3 વાગ્યા સુધી અન્નક્ષેત્ર ચાલુ છે। પ્રસાદી બધા ઘણા ભક્તો પ્રસાદી લેતા હોય છે। અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે, અહીંયા દર્શન કરવા જતું પણ અમારે હતું થોડું ઉતાવળ હતી ને થોડુંક મોડું થતું હતું, એટલે આપણે નેક્સ્ટ એક વ્લોગ આપણે સ્પેશિયલ ત્યાંનો બનાવશું ને તમને ત્યાં માતાજીના દર્શન પણ કરાવી દઈશું।
અને આ યાત્રા કરવા પણ શ્રદ્ધાળુ આવે છે, ઘણા બસો લઈને આમ ઘણા બાર ગામથી પણ ડીશમ ને બધું લઈને દર્શન કરવા આવે છે, ઘણા માણસો આવે છે. અને મંગળવારે પબ્લિક વધારે આવે, મંગળવારે રવિવારે, કારણ કે રવિવારે બધા રજા હોય એટલે રવિવારે અહીંયા જો દુકાન પણ ઘણી બધી બની ગઈ છે, ઘણા રમકડા ને બધું વેચાય છે અહીંયા. પહેલાં નહોતી પણ હમણાં દુકાનો પણ બની ગઈ છે, રમકડા ને બધું વેચાય અહીંયા. તો મિત્રો તમે મોંગલના દર્શન પણ કરી દેશે ભગુડા, અને આપણે આ વ્લોગ આઈને એન્ડ કરીએ છીએ. તો આજનો વ્લોગ તમને ગમ્યો અને ગમે છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી આપણે નવા વ્લોગમાં મળશું. બાય બાય, હર મહાદેવ.